હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વિસનગર સિવિલ તાલુકા પંચાયત નગરપાલિકા નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. હોસ્પિટલના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પણ થયું છે. આરોગ્ય સેવા સુદૃઢ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. એમાં વિસનગરના ધારાસભ્ય અને માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને એમની ટીમ અવિરત સેવા માટે હંમેશા તત્પર હોય છે. વડાપ્રધાનશ્રીએ ટીબી નિર્મૂલન પર ખાસ ભાર મૂક્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે નિક્ષય પોષણ યોજના દ્વારા ટીબીના દર્દીઓને સહાય આપવાનું શરૂ કર્યું છે. આ વિસ્તારના લોકો લોકપ્રિય ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે 158 જેટલા ટીબી પેશન્ટોને દત્તક લઈને નિક્ષય મિત્ર બનીને આ દર્દીઓની સારવાર પૂરી ન થાય ત્યાં સુધી નિક્ષય પોષણ કીટ આપવાનું સેવા દાયિત્વ નિભાવવાના છે. એટલું જ નહીં પણ 1500 જેટલી સગર્ભા માતાઓને પોષક આહાર રૂપે રાગીના લાડુ તેઓ પૂરા પાડે છે. તે માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર દ્વારા વિકસિત ભારત 2047ના નિર્માણનો નિર્ધાર કર્યો છે. આ માટે તેમણે સમાજ હિતના 9 સંકલ્પો આપણને આપ્યા છે. આ 9 સંકલ્પોમાં આપણાથી થાય એ બધા સંકલ્પો આપણે કરવા જોઈએ. આપણને આઝાદીમાં ભારતને આઝાદ અપાવવામાં ક્યાંય ભૂમિકા કરવાનો લાભ મળ્યો નથી, પણ આપણને વિકસિત ભારત બનાવવા માટે આપણી પાસે સમય છે અને એ સમયમાં આપણે એનું યોગદાન આપણું યોગદાન કેવી રીતે આપી શકીએ એના માટેનો આ 9 સંકલ્પો માન્ય વડાપ્રધાન શ્રી આપ્યા છે. એ 9 સંકલ્પોમાં આપણી પાસે પૈસા હોય તો પૈસાના સહયોગ આપીએ, આપણી પાસે સમયનો ઉપયોગ કરી શકાય તો સમયનો ઉપયોગ કરીએ, આપણી જાતનો ઉપયોગ કરીએ. જેમાં પણ આ 9 સંકલ્પોમાંથી જે સંકલ્પમાં આપણે જો એની અંદર સહભાગી થઈ શકીએ તો આપણે વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત વિસનગરના સહભાગી બની શકીએ, એનો આપણે ગૌરવ લઈ શકીશું. સૌથી પહેલું તો આપણે જે પ્રમાણે પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ, પાણીનો ઉપયોગ કરો એમાં કોઈ વાંધો નથી, પણ ભવિષ્ય માટે પાણીનું સંચય કેવી રીતે થાય એના માટેનો આપણે વિચાર કરવો જોઈએ. અને એના માટે વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટેનો આપણને સંકલ્પ આપ્યો છે. તો એ સંકલ્પમાં કેવી રીતે આપણે ભાગ લઈ શકીએ. એ જ રીતે પર્યાવરણ જે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો એક જ ઉપાય છે કે જેટલું ગ્રીન કવરેજ વધારીશું તો જ આપણે આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવી શકીશું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH